નમસ્કાર. ભારતમાં બધાને જરૂર પડે ત્યારે સલામત લોહી મળી રહે એ બહુ અગત્યનું છે. ચોક્કસ. અને એના માટે સ્વૈચ્છિક રક્તદાન એટલે કે લોકો પોતાની મરજીથી બ્લડ ડોનેટ કરે એ ખૂબ જરૂરી છે. દેશનું લક્ષ્ય પણ છે, ખબર છે? 100% સ્વૈચ્છિક રક્તદાન. હા, 100% VBRD. અને સાચું કહું તો સૌથી સલામત રક્ત એવા જ દાતાઓ પાસેથી આવે છે જેઓ કોઈ અપેક્ષા વગર સ્વેચ્છાએ આવે. આજે આપણે આ જ વિષય પર ભારત સરકારની જે સ્વૈચ્છિક રક્તદાન માર્ગદર્શિકા છે એના આધારે થોડી ઊંડી વાત કરીશું. બિલકુલ. આ માર્ગદર્શિકામાં બધું જ સ્પષ્ટ છે. કોણ દાન કરી શકે, શું પ્રક્રિયા છે અને શા માટે આ સ્વૈચ્છિક બિનપારિશ્રમિક દાતાઓ એટલે કે VNRBD શ્રેષ્ઠ છે. આપણે આ જ મુદ્દાઓ જોઈશું. ઓકે, તો આ VNRBD એટલે સ્વૈચ્છિક બિનપારિશ્રમિક રક્તદાતા. એનો અર્થ શું? મતલબ દાતાને કંઈ જ ના મળે? એમ નહીં. એનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની મરજીથી આવે, કોઈ પૈસા કે મોટા લાભની અપેક્ષા વગર. હા, નાનો મોટો નાસ્તો, આવવા જવાનો ખર્ચ કે પછી પ્રશંસા માટે નાની ભેટ, એ બધું ચાલે. એ સ્વીકાર્ય છે. અચ્છા. પણ આ રિપ્લેસમેન્ટ ડોનર્સથી અલગ છે, જેઓ કોઈ દર્દી માટે સગા સંબંધી હોવાથી દાન કરે. એમાં ક્યારેક આમ અપ્રત્યક્ષ દબાણ જેવું હોઈ શકે. સમજાયું. અને પેલા પૈસા લઈને લોહી આપનારા? એ તો વ્યાવસાયિક રક્તદાન કહેવાય અને એના પર તો કાયદાકીય પ્રતિબંધ છે જ. અને સૌથી મહત્વની વાત એ કે આ સ્વૈચ્છિક દાતાઓનું રક્ત સૌથી સલામત ગણાય, ખરું ને? ચોક્કસપણે. આંકડા પણ એ જ કહે છે. આવા દાતાઓના રક્તમાં ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એટલે કે TTI જેમ કે HIV, હિપેટાઇટિસ B કે C એનું જોખમ ઘણું ઓછું હોય છે. હા, એ દર્દીની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. બિલકુલ. આ સિવાય પેલું FRSS દાન પણ હોય છે, ખબર છે? જેમાં ફક્ત પ્લેટલેટ્સ કે પ્લાઝમા લેવાય અને ઓટોલોગસ એટલે કે વ્યક્તિ પોતાના જ ઓપરેશન માટે અગાઉથી લોહી આપી રાખે, પણ એ અલગ કેસ છે. સુરક્ષાની વાત બરાબર. એટલે જ રાષ્ટ્રીય રક્ત નીતિ 100% સ્વૈચ્છિક રક્તદાન પર ભાર મૂકે છે. પણ લોકોને નિયમિત રીતે દાન કરવા માટે પ્રેરિત કઈ રીતે કરવા? ખાલી નિયમથી તો ના થાય. ના, બિલકુલ નહીં. એના માટે તો ઘણી બધી વસ્તુઓ છે. દાતાઓને સાચી માહિતી આપવી પડે, એમને મોટિવેટ કરવા પડે. જ્યારે એ લોકો દાન કરવા આવે ત્યારે એમને સારો અનુભવ મળે એ જોવું પડે. વાતાવરણ સારું હોય, એમની કાળજી લેવાય, સ્ટાફ એમની સાથે સારી રીતે વાત કરે. એટલે સારો સંવાદ જરૂરી છે. હા, ખૂબ જ. તો જ લોકો ફરીથી આવવા પ્રેરાય, એક નિયમિત દાતા બને. ચાલો એ પણ જાણી લઈએ કે કોણ દાન કરી શકે. બેઝિક ક્રાઇટેરિયા શું છે? સામાન્ય રીતે ઉંમર 18 થી 65 વર્ષ, પણ જો પહેલી જ વાર દાન કરતા હોય તો 60 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ. ઓકે. વજન ઓછામાં ઓછું 45 કિલો. જો 45 કિલો હોય તો 350 મિલી રક્ત લેવાય અને 55 કિલો કે વધુ હોય તો 450 મિલી. અને હિમોગ્લોબિન? હિમોગ્લોબિન 12.5 ગ્રામ પ્રતિ ડેસીલીટર GDL કે તેથી વધુ હોવું જરૂરી છે. પુરુષો દર 3 મહિને દાન કરી શકે. અને સ્ત્રીઓ? સ્ત્રીઓ દર 4 મહિને. મને કેટલાક નિયમોમાં રસ પડ્યો. જેમ કે ટેટુ કરાવ્યું હોય તો એમાં શું છે? સાંભળ્યું છે કે બહુ રાહ જોવી પડે. હા, એ સાચું છે. જો ટેટુ કરાવ્યું હોય કે શરીર વિંધાવ્યો હોય, બોડી પિયર્સિંગ, તો 12 મહિના સુધી રક્તદાન નથી કરી શકાતું. 12 મહિના? કેમ એટલો બધો સમય? એટલે એમાં વિન્ડો પીરિયડનો ખ્યાલ હોય છે. કેટલાક ચેપ જેમ કે હિપેટાઇટિસ શરીરમાં દેખાતા અમુક સમય લે, એટલે સુરક્ષા માટે આટલો સમય જરૂરી છે. બરાબર. અને ડાયાબિટીસવાળા? જો ડાયાબિટીસ ફક્ત ખોરાકથી કે ગોળીઓથી કંટ્રોલમાં હોય તો દાન કરી શકે, પણ જો ઇન્સ્યુલિન લેતા હોય તો નહીં. ઓકે. શરદી ખાંસી જેવું હોય તો? તો જ્યાં સુધી લક્ષણો પૂરેપૂરા મટી ન જાય ત્યાં સુધી રાહ જોવાની. અને મોટી સર્જરી પછી? મોટી સર્જરી થઈ હોય તો સંપૂર્ણ સ્વસ્થ થયા પછી 12 મહિના સુધી દાન મુલતવી રાખવું પડે. અમુક રસી લીધી હોય તો પણ થોડો સમય રાહ જોવી પડે, રસીના પ્રકાર પ્રમાણે, જેમ કે 14 દિવસ કે 28 દિવસ. અને કેટલીક એવી વર્તણૂક પણ છે જેના કારણે કાયમ માટે દાન ન કરી શકાય? હા, માર્ગદર્શિકામાં કેટલીક ઉચ્ચ જોખમવાળી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે જે HIV કે હિપેટાઇટિસ જેવા ચેપ સાથે જોડાયેલી હોઈ શકે. આવા કિસ્સાઓમાં રક્તની સુરક્ષા માટે કાયમી ધોરણે દાન માટે અયોગ્ય ગણવામાં આવે છે.
આ કડક લાગે પણ બધા માટે સલામત રક્ત પુરવઠો જાળવી રાખવા જરૂરી છે. સમજાયું. હવે આખી પ્રક્રિયા કેવી હોય છે? કોઈ પહેલીવાર જાય તો શું અપેક્ષા રાખે? પ્રક્રિયા એકદમ સિસ્ટમેટિક છે. પહેલા તમારું રજિસ્ટ્રેશન થશે. ઓકે. પછી તમને થોડી માહિતી આપવામાં આવશે, પ્રી ડોનેશન કાઉન્સેલિંગ જેવું. તમે તમારા પ્રશ્નો પૂછી શકો. એટલે બધું સમજાવે? હા. પછી તમારી મેડિકલ હિસ્ટ્રી વિશે પૂછશે અને થોડી તપાસ કરશે, જેમ કે હિમોગ્લોબિન, બ્લડ પ્રેશર, વજન વગેરે. બરાબર. પછી તમારે લેખિતમાં સંમતિ આપવાની રહે અને પછી થાય રક્તદાન. એમાં તો ફક્ત 8 થી 10 મિનિટ જ લાગે. બસ એટલો જ સમય? હા, લોહી લેવામાં એટલો જ. પછી થોડો આરામ કરવાનો, નાસ્તો આપવામાં આવે અને દાન પછી શું કાળજી રાખવી એની સલાહ આપે. અને આ બધું કોન્ફિડેન્શિયલ રહે? બિલકુલ. તમારી બધી માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. અને સૌથી અગત્યનું, તમે કોઈ પણ તબક્કે ના પાડવા માટે સ્વતંત્ર છો, કોઈ દબાણ નહીં. અને પેલું એફઆરએસએસનું તમે કહ્યું હતું, એ અલગ છે? હા, એ થોડું જુદું છે. એમાં મશીન દ્વારા લોહીમાંથી ફક્ત પ્લેટલેટ્સ કે પ્લાઝમા જેવા ઘટકો અલગ કરવામાં આવે છે. એ પ્રક્રિયા થોડી લાંબી ચાલે, લગભગ કલાક, 1.5 કલાક. એના માપદંડ પણ થોડા અલગ હોય, જેમ કે ઉંમર 18-60, વજન ઓછામાં ઓછું 50 કિલો. આ બધું બરાબર ચાલે? એની દેખરેખ કોણ રાખે? કઈ સંસ્થાઓ આમાં જોડાયેલી છે? રાષ્ટ્રીય સ્તરે નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ NBTC છે અને દરેક રાજ્યમાં સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલ SBTC હોય છે. ઓકે. એ માર્ગદર્શન અને નિયમન કરે છે. પછી બ્લડ સેન્ટર્સ, બ્લડ બેંક્સ, ઘણી બધી સ્વૈચ્છિક રક્તદાન સંસ્થાઓ, VBDOs, NGOs અને સ્થાનિક સ્તરે પ્રેરકો, આ બધા ભેગા મળીને કામ કરે છે. સરકાર તરફથી કોઈ મદદ ખરી? હા, સરકાર પણ સહાય કરે છે. જેમ કે દાતા માટે નાસ્તાનો ખર્ચ 50 રૂપિયા સુધી અને રક્તદાન કેમ્પ યોજવા માટે પણ નાણાકીય સહાય 2500 રૂપિયા કેન્દ્ર તરફથી વત્તા રાજ્યનો હિસ્સો મળે છે. સરસ. પણ એકવાર દાન કર્યા પછી લોકો નિયમિત દાન કરતા રહે, એના માટે શું થાય છે? દાતાઓને જાળવી રાખવા માટે? એ ખૂબ જ મહત્વનું પાસું છે. રિટેન્શન. દાતાઓ સાથે સારો વ્યવહાર કરવો, એમનું સન્માન કરવું, જેમ કે પ્રમાણપત્રો આપવા, બેજ આપવા. એમની સાથે સંપર્કમાં રહેવું, જેમ કે હવે રક્તકોષ પોર્ટલ છે, જેના દ્વારા એમને મેસેજ મોકલી શકાય, એમના દાનની માહિતી રહે. હા, ટેકનોલોજીનો ઉપયોગ. બરાબર. અને ખાસ કરીને યુવાનોને આ અભિયાન સાથે જોડવા પર ઘણો ભાર મૂકવામાં આવે છે. જો દાતાને સારો અનુભવ મળે તો એ ચોક્કસ પાછા આવે છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે દેશમાં સલામત અને પૂરતા રક્ત પુરવઠા માટે સ્વૈચ્છિક રક્તદાન અનિવાર્ય છે. એકદમ સાચી વાત. ભારત 100% VBDના લક્ષ્ય તરફ કામ કરી રહ્યું છે અને એના માટે સ્પષ્ટ માર્ગદર્શિકા અને એક આખી સિસ્ટમ ગોઠવાયેલી છે. હા, સિસ્ટમ છે. પણ સૌથી મોટી વાત એ છે કે લોકોને, ખાસ કરીને યુવાનોને આ માટે પ્રેરિત કરવા અને જેઓ દાન કરે છે તેમને જાળવી રાખવા. બિલકુલ. એક જાણકાર, જાગૃત અને સ્વૈચ્છિક રક્તદાતા બનવું એ સમાજના સ્વાસ્થ્ય માટે ખરેખર મોટું યોગદાન છે. અને રક્તકોષ જેવા પ્લેટફોર્મથી માહિતી મેળવવી અને જોડાવવું હવે વધુ સરળ બન્યું છે. અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. અત્યારની જે કમ્યુનિકેશન ટેકનોલોજી છે, ખાસ કરીને સોશિયલ મીડિયા, શું એ દાતાઓને જોડવા અને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોને આ માર્ગદર્શિકામાં જે વિચાર્યું છે એનાથી પણ આગળ લઈ જઈ શકે છે? અથવા એમ પણ વિચારી શકાય કે આટલા બધા નિયમો, ખાસ કરીને કોણ દાન ન કરી શકે, અસ્વીકૃતિના માપદંડો, એની વચ્ચે રક્તની મહત્તમ સુરક્ષા અને શક્ય તેટલા વધુ લોકોને દાન કરવાની તક આપવી, આ બે બાબતો વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવામાં આવે છે એ પણ એક મહત્વનો મુદ્દો